હેલો જ્ઞાન સહાયક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે જોઈશું કે જે લોકોએ ટેટ 2 એટલે કે ધોરણ 6 થી 8માં ઇંગ્લિશ વિષયની પરીક્ષા પાસ કરી છે એ લોકો માટે ભરતી આવી છે। એટલે કે તમે જેમ ટેટ 2 ક્લિયર કર્યું તો તમારા માટે સ્પેશિયલ ઇંગ્લિશ સબ્જેક્ટ માટે ભરતી આવી છે। તો જો એના માટે શું છે કે અહીંયા એક પરિપત્ર આવ્યો છે જેમાં જ્ઞાન સહાયક યોજના એટલે કે 11 મહિનાના કરાર આધારિત ખાલી અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયકની જગ્યા ખાલી છે, તો એ ભરવા માટે ઓનલાઈન અરજી આમંત્રિત કરવા અંગેની આવી કંઈક જાહેરાત આવી છે। એમાં જગ્યાનું નામ છે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક। તમને માસિક મહેનતાણું મળશે 21,000 અને એની વય મર્યાદા છે 48 વર્ષ। હવે આમાં શું છે કે તમે જો ટેટ 2 પાસ કરી હોય ધોરણ 6 થી 8ની પરીક્ષા, બરાબર, તો તમે આ જે જાહેરાત આવી છે એમાં અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક તરીકે અરજી કરી શકો છો, બરાબર। તો આની અરજી તમારે કઈ રીતે કરવાની છે? ઓનલાઈન અરજી કરવાની છે। અહીંયા તમને એવું લખેલું છે કે ટપાલ કે કુરિયર કે એના દ્વારા આ અરજી સ્વીકારવામાં આવશે નહીં। એટલે તમારે ઓનલી ફોર જે જ્ઞાન સહાયકની વેબસાઇટ છે એના ઉપર જ આની શું કરવાની છે? અરજી કરવાની છે, બરાબર। અને એ જે છે એ તમને લોકોને બધી માહિતી મળી જશે કે કઈ રીતે સાઇટ ખોલવાની, કઈ રીતે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના અને બધું, બરાબર। તો જો અહીંયા શું છે એના માટે તમારે કયા પ્રમાણપત્રોની જરૂર પડશે એ પણ તમને હું વિગતવાર ચેનલમાં મોકલી દઈશ, એ તમે જોઈ લેજો। જો ઓનલાઈન અરજી કરવાની શરૂઆત એટલે કે કઈ તારીખથી શરૂ થાય છે તો તારીખ 4/8/2026 બપોરના 2 વાગ્યાથી ઓનલાઈન અરજી શરૂ થઈ જાય છે અને એની છેલ્લી તારીખ છે 10/8/2026। એટલે આના માટે તમને 6 દિવસનો સમય મળશે। 10/8/2026 રાત્રે 12 વાગ્યા સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। આના માટે પણ જેમ આપણે આગળ જોયું એમ મેરિટ લિસ્ટ જાહેર થશે। મેરિટ લિસ્ટ જાહેર થયા પછી જિલ્લા પ્રાથમિક શિક્ષણ કચેરી દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને તમારે શું કરવાનું? શાળા પસંદગી કરવાની। તો જો આનું જે મેરિટ લિસ્ટ છે એ તમને લોકોને 12/8/2026 એટલે 2 દિવસમાં મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે। મેરિટ લિસ્ટ જાહેર થયા પછી તમને છે ને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને એના માટે બોલાવવામાં આવશે 17/8/2026ને સોમવારના રોજ, બરાબર। ત્યાં તમારે શાળા પસંદગી કરવાની છે અને બધી અલગ અલગ માહિતી માટે તમને અમારા વિડીયોમાં બધું મળી જશે। તો જો એના માટે અંગ્રેજી વિષયના જ્ઞાન સહાયક માટે અહીંયા તમને લોકોને એક લિંક આપેલી છે, જે આ લિંક ઉપર તમે ક્લિક કરશો ને એટલે આ જે જ્ઞાન સહાયકનું છે સ્પેશિયલ અંગ્રેજી વિષય માટે એની દરેક માહિતી તમને મળી જશે અને અમે પણ વિડીયો અપલોડ કરતા રહીશું। તો તમને જો અલગ અલગ માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને સૌથી પહેલાં બધી કઈ રીતના ફોર્મ ભરવાનું, કઈ રીતે એનું મેરિટ લિસ્ટ જાહેર થશે તે બધી માહિતી તમને વિગતવાર મળી જશે, બરાબર। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં।